અંતિમ યાત્રા દરમિયાન આપણે સૌ કોઈએ રામ નામ સત્યનો નાદ સાંભળ્યો જ છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે અંતિમ યાત્રા દરમિયાન રામ નામ સત્યનું ઉચ્ચારણ કેમ કરવામાં આવે છે? તો આ કથા ગોસ્વામી તુલસીદાસજી સાથે જોડાયેલી છે. તો ગામમાં નવપરણિત જોડીમાંથી કોઈ કારણવશ યુવકની મૃત્યુ થઈ અને એમની શવયાત્રા ગંગા નદીના કિનારેથી પસાર થઈ, જ્યાં ગોસ્વામી તુલસીદાસજી ભગવાન શ્રીરામની ભક્તિમાં લીન હતા અને એ શવયાત્રામાં તેમની નવવધુ પણ તેમની ઈચ્છાથી સતી થવા માટે જોડાયેલી હતી. યાત્રામાં જોડાયેલી નવવધુની નજર ગોસ્વામી તુલસીદાસજી પર પડી ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આમ પણ હું સતી થવા તો જઈ જ રહી છું, તો એક વખત હું બ્રાહ્મણ દેવતાને પ્રણામ કરી લઉં. અને જેવા નવવધુએ પ્રણામ કર્યા તરત જ તુલસીદાસજીના મુખમાંથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ નીકળ્યા. ત્યારે અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોએ ગોસ્વામી તુલસીદાસજીની ખૂબ જ ટીકા કરી અને કહ્યું કે તું પણ જૂઠો અને તારો રામ પણ જૂઠો. બસ આ જ સાંભળતા ગોસ્વામી તુલસીદાસજીને ખૂબ જ ક્રોધ આવ્યો અને કહ્યું કે એક વખત હું જૂઠો હોઈ શકું, પરંતુ મારો રામ ક્યારેય જૂઠો ના હોઈ શકે. યુવકની અર્થી પાસે જઈ તેમના કાનમાં રામ નામ સત્ય હૈ એક વખત જ કહેતા તે મૃત યુવકના શરીરમાં હલચલ થઈ અને બીજી વખત રામ નામ સત્ય હૈ કહેતા જ તે યુવકના શરીરમાં ચેતના પસાર થઈ અને તે અર્થી પરથી બેઠો થઈ ગયો. અને માનવામાં આવે છે કે ત્યારથી જ રામ નામ સત્ય હૈ બોલવાની પરંપરા શરૂ થઈ.